દાદાની જય. હવે દેશી ઓઠા ને આપણે થોડીક વાત કરીએ. જિલ્લો ભાવનગર, તાલુકો તળાજા, મોટા ગોપનાથ પે, ગામ કેરાળા, કાળ ભૈરવ દાદાનો આશ્રમ. તમને કહું, દાદા ગામ જાતા હા અને તમને કોઈ 1 કિલોમીટર જેટલા આગા પહોંચ્યા. પછી એને એમ છું કે આ મારી ઘરવાળી દીવો જગે છે, ઓલવે ને તો ઓલી વાઇટ સોળી નાખે તો સારું, નકર પાછી ઘણી વાર વાઇટ થઈ છે તો એમ કેરોસન બાળશે. એ નાલી તમને કહું, હાથમાં જોડા લીધા ને આવ્યા પાછા ઘેર. એટલે કે દીવો ઓલવા ને તો વાઇટ સોળી નાખ દે, નકર ઈ વાઇટ પાછું કેરોસન ઘણું બાળી દે. એટલા લોકી એમ તો કે તમે મને કહેવા આવ્યા તો એટલા બૂટ ની ગહાણા હોય. હવે બૂટ તો હું હાથમાં લઈને આવ્યો, બૂટ થોડો કહું પાછો નાલો પહેરી લઈ, હાંધો આવશે નાલો. હવે આવા તમને કહું, હવે તમને કહું, વાણિયાના ઘરે બાપુ આવ્યા, વાણિયો જાહુ જલાલી. મકાનો તમને કહું, જ્યાદા મકાન પૈસે ટકે બધી રીતે સુખી. બાપુ કે શેઠજી એ પણ મારે રહેવું છે તમારે ઘરે. અરે બાપુ રોઈ કે આપણે કુદરતની બહુ મહેરબાની છે, કાળિયા ઠાકરની, કાળ ભૈરવ દાદાની બહુ મહેરબાની છે. આપણી પાસે ધોબ પૈસો ટકો છે, મકાનો છે, રૂમો છે, તમારે કાંઈ માલકા કંઈ ઘટે નહીં એવી વસ્તુ બધી છે. આપણે રો તમ તારે 2-5 દી બાપુ રોકાણા અને 2-5 દી પૈસા એ કે હવે શેઠજી અમારે ભાગવું છે. એ કે ભાગવું છે બાપુ? તા કે હા. તો એ કે એમ કરો, તમારે 100 રૂપિયા દેવા પડશે. કેમ શેઠજી? એ કે તમે આ રોકાણો એનું ભાડું. અરે એ કે અમે તો પૈસા કાંઈ લેતા નથી શેઠજી. એ કે પૈસા અમારી પાસે હોય ને, અમે તો જમવાનું કરીએ, પૈસા કોઈ પાસે માગતો નહીં, પૈસા કાંઈ લેતો નહીં. બાપુ એટલું કીધું કે નહીં 100 રૂપિયા તો દેવા જ પડશે તમારે. અરે શેઠ અમારી પાસે પૈસા ન હોય ને, એ કે પૈસા ચાલા કાઢવા. તો કે નહીં પૈસા 100 રૂપિયા તો દેવા જ પડશે. એ સાથે દેવી જ પડે ને. હા પૈસા એ શેઠ કે વાંધો નહીં છે. બાપુ એમ કરીને બેસી ગયા. એટલે બાપુ તો એ શેઠ વી જા ઘરે. એટલે બાપુ એનો જે સામાન હતો એ લઈને નીકળી ગયા. એ કે શેઠ ઘરે ગયા તા હું ભાગી જાઉં એમ. તમને કહું 1/2 કિલોમીટર હાલી જા બાપુ, ત્યાં એ શેઠ વાહેણી ગયા. એ કે એમ થોડું બાપુ પૈસા દેતા જાવ. એ કે ના એ કે મારી ઘરવાળીએ કીધું, એ કે પૈસા તો લઈ જ લીધું. એ કે એટલે એ શેઠ વાહેણી જાય એટલે એને બાપુએ સમજાવી દીધું. એ કે તમે મરશો તારે નામ દ્વારે ઊભો રહે અને તમારા 100 રૂપિયા આપી દે. આલ્યો આ કપડાં હાંધવાની 1 હો છે ને, એ હો તમારા હાથમાં લેતા આવજો. એ કે તો તમે બાપુ અહીંયા ઊભા રહો, મારી ઘરવાળી પહેરી આવું. તો વાંધો નહીં જાતા હો. તે ઘરવાળી પહેરી શેઠ આવ્યા. એ કે આમ કીધું બાપુ, એના કપડાં હાંધવાની હો દીધી. પછી એના ઘરવાળીએ એને કીધું તમે મરશો એટલે આમ માણાથી થોડા માથે જાહો. હો કેમ તમે પકડશો? હો કેમ હાથમાં રાખ્યો? તમને તો અહીંયા બાળી દે કે હાલો ને ભંડારી દે. એટલે પાછા બાપુ જાય કે નહીં તો ના પડે, મારી ઘરવાળી એમ કીધું. એ કે આ હો હું હાથમાં કેમ, મને તો અહીંયા બાળી દે. તો કે તો શેઠજી આ તમારું જાહો જલાલી મકાનો બકાનો બધું પડ્યું રહે, વાડી ઘોડી કાંઈ તમારી ત્યાં લોખંડનો એટલો કટકો નહીં લેવાય શેઠ. સાચું છે. કે બાપુ હવે નથી દોતા. કે હવે તમને કોઈ એક ભાઈ કે